અત્યારે કાકડી વાવવાની શરૂઆત કરી દીધી છે। આ નિપલ થી અને આ નિપલ સુધી 1.5 ફૂટ થાય છે। એટલે તો મિત્રો જેમ બને આપણે કાકડીમાં ગ્રો કવર કરવાની ઉતાવળ રાખવી જોઈએ। કાકડીમાં અંદાજિત 15 દિવસ થઈ ગયા છે। તો ચાલો અત્યારે જોઈએ કે કાકડી કેવડી મોટી થઈ છે। કાકડીના છોડવા ઉપાડો એમ થતું નથી પણ ઉપાડો પડે છે। અમારી કાકડી એક જો કાકડીમાં ગ્રોથ બહુ મસ્ત સારો મળ્યો છે। તો ચાલો તમને બતાવું આપણે ગ્રો કવરના રોલ છે તેમાં આપણે જો અમે નંબર લખ્યા છે। તો મિત્રો આપણે હવે કાગળમાં કાણા પડી ગયા છે અને અત્યારે આપણે કાકડી વાવવાની શરૂઆત કરી દીધી છે। તો આપણે આમાં અડધી કાકડી વાવવાની છે અને અડધી કારેલી વાવવાની છે। તો ચાલો અત્યારે આપણે હવે કાકડી વાવવા માંડીએ। તો મિત્રો આ છે આપણે કાકડીનું બી। તો ચાલો અત્યારે કેવી રીતે વાવશે। તો મિત્રો ફાઇનલી આપણે કાકડી કારેલી અને રીંગણી વાવી દીધી છે અને અત્યારે આપણે આમાં પાણી પાવાની શરૂઆત કરી દીધી છે। તો મિત્રો ફાઇનલી આજે આપણે કાકડીમાં 5મો દિવસ છે અને કાકડી બધી લાગટ ઉગી ગઈ છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે કાકડી છે ને 2.5 ફૂટે વાવી છે, તમે જોઈ શકો છો। જો અહીંથી આ નિપલથી અને આ નિપલ સુધી 1.25 ફૂટ થાય છે। એટલે બે વચ્ચે એક નિપલ આખી મૂકી દેવાની છે, પછી આ અહીંયા અને અહીંયા જ વાવવાની છે। એટલે વચ્ચે એક મુકાઈ જશે એટલે 2.5 ફૂટ થઈ જાય છે। તો મિત્રો જેમ બને આપણે કાકડીમાં ગ્રો કવર કરવાની ઉતાવળ રાખવી જોઈએ, કારણ કે જો એકવાર આમાં ગરો બેસી જશે તો આપણે દવાનો છંટકાવ કરવો પડશે। તો આગળ તમને બધી માહિતી મળી જશે, તો વિડીયોમાં બન્યા રહેજો। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી કાકડીમાં ગ્રો કવર કરી નાખ્યું છે અને મિત્રો ગ્રો કવર કેવી રીતે કરવામાં આવે છે તેનો વિડીયો મૂકેલો છે, ન જોયો હોય તો જલ્દીથી જોતા આવજો। તો મિત્રો ફાઇનલી આપણે કાકડી વાવીના 10 દિવસ થઈ ગયા છે અને આપણે વાવી હતી 20 તારીખે 12મા મહિનાની। તો કંઈક કાકડી આપણે આવડી મોટી થઈ છે, તમે જોઈ શકો છો ગ્રો કવરની અંદર કંઈક। તો મિત્રો આપણે કાકડીમાં અંદાજિત 15 દિવસ થઈ ગયા છે। તો ચાલો અત્યારે જોઈએ કે કાકડી કેવડી મોટી થઈ છે। કદાચ તો ડાબકા થઈ જશે, તો ચાલો। તો મિત્રો કાકડી ઘણી મોટી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ઓલ બાજુ છે અને આ બાજુ તો આપણે એક મૂકીને એક વાવ્યા છે અને મિત્રો આપણે આમાં વાવી દીધી છે આ સાઈડ રીંગણી। તો હવે મિત્રો 17 દિવસ પછી આપણે પહેલી વાર કાકડીમાં ખાતર પાવાની શરૂઆત કરી દીધી છે અને મિત્રો આ ખાતર છે મૂળ વિકાસનું। તો મિત્રો આપણે કાકડીના 25 દિવસ થઈ ગયા છે, મોટા મોટા ડાબકા થઈ ગયા છે, તમને ચાલો બતાવું। તો જો લાગટ એવા થઈ જ ગયા છે હવે। તો મિત્રો અત્યારે આપણે કાકડીમાં ગ્રો કવર કાઢ્યું હતું, કારણ કે તેમાં ખડ બહુ હતું એટલે ખડ લેવું પડે એમ હતું। તો ફાઇનલી અત્યારે આપણે ખડ લઈ લીધું છે અને હવે એકવાર આપણે આમાં દવા છાંટી દઈએ, પછી આપણે ફરીથી પાછું ગ્રો કવર ઢાંકી દઈશું। ફાઇનલી આપણે કાકડી 28 દિવસની થઈ ગઈ છે અને ક્યાંક અત્યારે આપણે ફૂલ નાના નાના દેખાય છે। અત્યારે હજુ ફૂલ ખીલા નથી પણ નાના નાના થઈ ગયા છે, તમને ચાલો બતાવું। તો મિત્રો જો આ છે એ ફૂલ જ છે, તમે જોઈ શકો છો નાના નાના થઈ ગયા છે, તો ઘણા આવી ગયા છે। તો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો, બધી માહિતી મળતી રહેશે। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી કાકડીમાં નિંદામણ થઈ ગયું છે, તો હવે ફરીથી ગ્રો કવર ઢાંકવાની શરૂઆત કરી દીધી છે। તો મિત્રો ફાઇનલી આપણે કાકડીમાં પાછું ફરીથી ગ્રો કવર ઢાંકી દીધું છે અને હવે પાછું આપણે 1 મહિના સુધી આને કાંઈ આપણે ઉગાડવાનું છે નહીં। તો મિત્રો ફાઇનલી આપણે કાકડી 1 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે અને કાકડીમાં ગ્રોથ બહુ સારો છે, ફાલ પણ ઘણો સારો આવ્યો છે, ચાલો તમને બતાવું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં જો ફૂલડા લાગટ આવી ગયા છે। મિત્રો અત્યારે અમારે એક પારામાં ખડ લેવાનું બાકી રહી ગયું હતું, તો અત્યારે અમે ખડ લઈ છીએ, પણ એમાં ક્યાંક કાકડીના 3 છોડવા છે એટલે આપણે 2 જ રાખવાના છે અને એક ઉપાડી નાખવાની છે। તો મિત્રો જો તમે છોડવા જાઓ એકદમ મસ્ત છે, આમાં ફાલ પણ આવી ગયો છે, પણ તોય આપણે ઉપાડવા પડશે। તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહ્યો। તો મિત્રો તમે અમારી કાકડી એકવાર જો, કાકડીમાં ગ્રોથ બહુ મસ્ત સારો મળ્યો છે। તો ચાલો તમને બતાવું, કાકડીમાં ફાલ પણ જોરદાર આવી ગયો છે, ચાલો।
તમે જોઈ શકો છો કે કેવો ફાલ આમાં આવી ગયો છે, મસ્ત આવ્યો છે. હવે આમાં આમાં કેટલી કાકડી થાય છે. તો મિત્રો ફાઇનલી આપણે 30 તો નહીં પણ 35-40 દિવસ થઈ ગયા છે કાકડીના. તો આપણે ત્રીજી વાર તેમાં આપણે ખાતર પાવાનું છે, જે આપણે પહેલી વાર ખાતર પાવ્યું છે તે જ પાવાનું છે. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહ્યો. મિત્રો આપણે કાકડીમાં 35 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને કાકડીના હવે જે વેલા છે તે બહાર આપણે ગ્રો કવરની બહાર નીકળવાની છે. તમે જોઈ શકો છો અહીંયા લાગટ આ બાજુ નીકળી ગયા છે અને આ સાઈડે નીકળી ગયા છે અને કાકડી પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો ચાલો તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો કે કાકડી કેવડી મોટી થઈ ગઈ છે અને હવે જો ફાલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. પણ મિત્રો આપણે આ જે ફાલ આવે છે તે ખોટો ફાલ છે અને જે કાકડી આવે તેમાં પહેલાં કાકડી આવે છે પછી ફાલ આવે છે. તો ચલો જો અહીંયા છે, જો આ કાકડી છે પછી ફાલ આવેલો છે. તો તમે જોઈ શકો છો. અત્યારે આપણે કાકડીમાં હવે ગ્રો કવર કાઢવું પડે એમ છે, ડૂસો થઈ ગયો છે. ચાલો તમને બતાવું. આપણે થોડાક દેવા ગ્રો કવર આપણે કાઢવું નથી કારણ કે ઠંડી વધુ છે. આપણે કાઢશું તો ડીટીયા બળી જશે. તો મિત્રો ફાઇનલી આપણે કાકડીમાં હવે 1-2 દિવસમાં ગ્રો કવર કાઢવું પડશે કારણ કે જો તમે જોઈ શકો છો કે ગ્રો કવરની બાયણે બધા વહેલા હાલવા મીડા છે અને ગ્રો કવર પણ ઓટોમેટિક નીકળી ગયું છે વહેલાના કારણે. જો ધૂળમાંથી નીકળી ગયું છે અને જોઈ શકો છો તમે કાકડી. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે કાકડીમાં ગ્રો કવર કાઢવાની શરૂઆત કરી દીધી છે. તો કંઈક આપણે કાકડીમાં ગ્રો કવર આટલું નીકળી ગયું છે અને આટલા 4 પારા બાકી છે અને કારેલીમાં હજી આપણે ગ્રો કવર રાખવું પડશે કારણ કે કાકડી જલ્દીથી ઉતરવા મળશે અને કારેલીમાં હજી વાર લાગશે. તો આગળ વિડીયોમાં બને જો બધી માહિતી મળતી રહેશે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ગ્રો કવર કાઢ્યું તેનો પૂરો વિડીયો જલ્દી આવી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે કાકડીમાં બધું ગ્રો કવર કાઢી નાખ્યું છે, તમે જોઈ શકો છો. અને મિત્રો હવે આગળ આપણે કાકડીમાં શું શું કરવાનું છે તમે આગળ વિડીયોમાં બધી ખબર પડતી રહેશે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી આપણી કાકડીમાં 1 મહિનો અને 15 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને મિત્રો હવે આપણે ક્યાંક ક્યાંક ડીટીયા દેખાવા માંડ્યા છે. તો આપણે કદાચ હવે 15 દિવસમાં ઉતરવા મળશે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. બીજી માહિતી બધી નેક્સ્ટ વિડીયોમાં આપશું કારણ કે આ વિડીયો પછી મોટો થઈ જશે. તો હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરીથી મળશું એક નવા વિડીયોમાં. તો ચલો બાય બાય.